જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 10નો 38મો શ્લોક સમજીશું. દંડો દમયતાસ્મી નીતિરસ્મી ચિકિત્સતામ મૌનમ ચેવાસ્મી ગૃહ્યનામ જ્ઞાનમ જ્ઞાનવતામહમ. અરાજકતાનું દમન કરનાર સર્વ સાધનોમાં હું દંડ છું અને વિજયની ઈચ્છા ધરાવનારાઓમાં હું નૈતિકતા છું. રહસ્યોમાં હું મૌન છું અને જ્ઞાનીઓમાં હું જ્ઞાન છું. દમનના અનેક સાધનો હોય છે, પરંતુ તે સૌમાં દુષ્ટોનો નાશ કરનારા અત્યંત મહત્વપૂર્ણ હોય છે. જ્યારે દુષ્ટોને સજા થાય છે ત્યારે સજા કરનાર કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે. કોઈ ક્ષેત્રે કે કાર્યમાં વિજય માટે પ્રયત્ન કરનારાઓમાં સૌથી મહત્વનો વિજય નૈતિકતાનો જ થાય છે. શ્રવણ, મનન તથા ધ્યાનની ગૂઢ ક્રિયાઓમાં મૌન જ સૌથી વધુ અગત્યનું છે, કારણ કે મૌન દ્વારા મનુષ્ય ઝડપથી પ્રગતિ સાધી શકે છે. જે મનુષ્ય જડ તથા ચેતનાનો સાર વિવેક રીતે કરી શકે, જે ઈશ્વરની પરા તથા અપરા શક્તિઓ વચ્ચેનો ભેદ જાણી શકે, તે મનુષ્ય જ્ઞાની છે. આવું જ્ઞાન સ્વયં કૃષ્ણ છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.